મિત્રો નમસ્કાર. મિત્રો, પ્રત્યેક દેવતાઓનો વાસ અલગ 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 દિશાઓમાં છે. આપને ખબર જ છે. માની લો કે પૂર્વની અંદર ઇન્દ્ર દેવતાનો વાસ છે, ઉત્તરની અંદર માની લો કે કુબેર દેવતાનો વાસ છે. આ બધા અલગ 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 દેવતાઓનો અલગ દિશાઓમાં વાસ બતાવ્યો. પરંતુ મિત્રો એ ખબર છે કે લક્ષ્મીજીનો વાસ કઈ દિશામાં છે? મિત્રો, આજે એક બહુ જ એનું એક રહસ્ય આપને બતાવવા માંગુ કે હકીકતમાં લક્ષ્મીજીનો વાસ કઈ દિશા. મિત્રો, હું અને તમે બધા આદિ કેટલાય વખતોથી જે આરતીના જે રચયિતા છે વલ્લભ ભટ્ટ, એમણે આરતીમાં પણ કીધેલું છે. શું કીધેલું છે ખબર? આપને ખબર હે? મને ખબર છે એમ તરત કે ચોથી ચતુરા માં લક્ષ્મી માં ચચરાચર વ્યાપ્યા, મૈયા ચચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચૌદીસા પ્રગટ્યા દક્ષિણમાં, અંબે જયો જયો માં જુગદંબે. આવી વાત યાદ આવી નથી? લક્ષ્મીજીનો વાસ દક્ષિણ દિશામાં. જો આપને પૈસાદાર થવું છે, આપને ધનવાન થવું છે, તો આપનું જે કબાટ છે ને એ દક્ષિણ દિશાની જે દિવાલ છે ત્યાં રાખો. ઉત્તરની અંદર ખુલે એ પ્રમાણે રાખો. કારણ કે લક્ષ્મીજીનો વાસ દક્ષિણમાં છે, પૂર્વ પશ્ચિમમાં નથી. માટે એક આ ચોક્કસ ઉપાય કર્યો. સવારે નાહી ધોઈ પૂજા પાઠ ભક્તિ કરીને દક્ષિણ દિશાની અંદર ઉભા રહીને લક્ષ્મીજીનું યજન કરો અને તરત કાર્યની સિદ્ધિ. નમસ્કાર.